ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમિસ્ટ્રીની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સોલિડ સ્ટેટના લેક્ચર 5ની અંદર વાત કરશું એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ફટિક પ્રણાલી વિશે ભણ્યા હતા કે 7 પ્રકારના સ્ફટિક પ્રણાલી હતી અને એમાંથી 14 બ્રેવિસ લેટિસ બનતા હતા. બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે આ આપેલી હતી એ 14 બ્રેવિસ લેટિસનો આપણે ચર્ચા કરી, એનું કોષ્ટક જોયું, કઈ રીતે યાદ રાખવું એના વિશે પણ વાત કરી. આજે આપણે એકમ કોષની અંદર એક્ચ્યુઅલમાં કેટલા પરમાણુઓ સમાયેલા હોય છે એના વિશે વાત કરશું. થોડુંક વિઝ્યુલાઇઝ કરજો અને યાદ રાખવાની કોશિશ કરજો. આ ભાગમાંથી ઘણી વખત જી નીટની અંદર પણ પ્રશ્નો પૂછાય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ આદિમ ઘન એકમ કોષ, જે આપણે આગળ ભણી કહેતા કે સાદો ઘન ક્યુબિક એકમ કોષ પ્રિમિટિવ કોષની અંદર કેટલા પરમાણુઓ રહેલા હોય છે. માત્ર 8 ખૂણાઓ પર જ પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. આપણે એક મોડેલ દ્વારા વાત કરીએ. આ એક સાદો ઘન છે કે જેની અંદર ટોટલ 8 ખૂણાઓ છે. ઉપરના ભાગમાં 4 ખૂણાઓ છે અને 4 ખૂણાઓ છે એ નીચેના ભાગમાં છે. હવે કે પરમાણુઓ છે એ માત્ર ક્યાં ગોઠવાયેલા છે, તો કે ખૂણાઓ ઉપર પરમાણુઓ ગોઠવાયેલા છે. તો 8 ખૂણાઓ અને 8 પરમાણુઓ છે એ ગોઠવાયેલા છે. હવે તો કે આવા જે એકમ કોષ છે એ સ્ફટિકની અંદર ઘણા બધા હશે અને એ નિયમિત ગોઠવણીથી ગોઠવાયેલા હશે. તો આ એકમ કોષ, એની બાજુમાં એક એકમ કોષ, એની આગળ, એની બાજુમાં એક, એટલે 4 થયા. આ જ રીતે 4 પાછા એની ઉપર હશે. એટલે કે આ જે ખૂણો છે આ એ આજુબાજુના 8 એકમ કોષ સાથે જોડાયેલો છે. એટલે કે આ જે ખૂણા ઉપરનો જે ઘટક કણ છે, અણુ, પરમાણુ કે આયન, એ 8 એકમ કોષ વચ્ચેનો છે. એટલે એક એકમ કોષને કેટલામો ભાગ મળશે, તો કે 1/8મો ભાગ. આકૃતિની અંદર મેં બતાવ્યું છે કે ભાઈ આ જે 8 ખૂણાઓ છે, આ એક ખૂણો છે એ બીજા 8 એકમ કોષ સાથે જોડાયેલો છે, તો આને 1/8મો ભાગ મળશે. આવા કેટલા ખૂણાઓ છે, તો કે 8 ખૂણાઓ અને 8 ખૂણાઓ ઉપર 1/8મો ભાગ ગોઠવાયેલો છે. તો આની આપણે ગણતરી કરવી હોય તો આવા 8 ખૂણાઓ ઉપર પરમાણુઓ ગોઠવાયેલા છે. 8 ખૂણા ગુણ્યા 1/8મો ભાગ એટલે 8 ગુણ્યા 1/8 એટલે ટોટલ પરમાણુ એક એકમ કોષની અંદર, કેવા આદિમ ઘન એકમ કોષની અંદર એક પરમાણુ થશે. આ આપણે યાદ રાખશું. બુકની અંદર 3 અલગ અલગ રચનાઓ આપેલી છે. આને છે ખુલ્લી રચના કીધી છે. ખરેખર ગોઠવણી કઈ રીતે છે, તો કે અવકાશની ભરતી રચના. તો કે આવા 4 ગોળાઓ 1, 2, 3 અને 4, બાજુમાં પણ 1, 2, 3 અને 4, એ રીતે 8 ગોળાઓ છે અને એકબીજા સાથે જોડાયેલા છે. આને આપણે અવકાશ ભરતી રચના કહેશું. એકચ્યુઅલ એક પરમાણુની અંદર વાસ્તવિક ભાગ કેટલો છે કે જો તમે એને કાપી નાખો એના મધ્યમાંથી, તો એક પરમાણુને કેટલો ભાગ મળે, તો કે એક ખૂણા ઉપરનો 1/8 ભાગ. એવા 8 ખૂણાઓના 1/8 ભાગ એટલે કે 8 ગુણ્યા 1/8 એટલે ટોટલ એક એકમ કોષને એક પરમાણુ મળે છે. એટલે ધ્યાનથી સમજો, કોઈ પણ કન્ફ્યુઝન ન રહે. ફરીથી એક વખત રિપીટ કરું છું. એકમ કોષ છે એના 8 ખૂણાઓ ઉપર પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. એક ખૂણા ઉપર ઈ ઘટક કણ એક એકમ કોષને કેટલામો ભાગ આપે છે, તો કે 1/8મો ભાગ. અહીં આપણે કીધું છે કે દરેક ખૂણા પરનો પરમાણુ નજીકના 8 એકમ કોષમાં સરખો વિભાજિત થાય છે અને દરેક ખૂણા પરનો પરમાણુ એક એકમ કોષમાં 1/8મો ભાગ રોકે છે. અત્યારે આપણે મિત્રો વાત કરી રહ્યા છે આદિમ ઘન એકમ કોષની, કે જેમાં ટોટલ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 1. હવે આપણે વાત કરવાની છે અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષ, જેને આપણે ઇંગ્લિશમાં બોડી સેન્ટર્ડ ક્યુબિક કહેશું અને ટૂંકમાં એને BCC તરીકે પણ ઓળખશું. બોડી સેન્ટર્ડ ક્યુબિક, BCC. હવે આની અંદર કેટલા પરમાણુઓ હશે? તો ખૂણાઓ ઉપર 8 તો છે જ, ઓલરેડી ખૂણાઓ ઉપરના 8 તો છે જ. એટલે
8 ખૂણાઓ ગુણ્યા 1/8 ભાગ એટલે 8 ગુણ્યા 1/8 બરાબર 1 પરમાણુ તો છે જ. હવે બોડી સેન્ટર્ડ એટલે કે એક પરમાણુ છે એ ક્યાં છે? અહીંયા મધ્યમાં છે અને એ મધ્યમાં આખો પરમાણુ એક એકમ કોષમાં આવેલો છે. એટલે એની જ્યારે ગણતરી કરશું ત્યારે 8 ખૂણાઓ પર અને એક છે એ અહીંયા મધ્યમાં છે. એટલે અંતઃકેન્દ્રમાં એક પરમાણુ એક અને એક એટલે ટોટલ પરમાણુની સંખ્યા થશે 2. આની પણ આવી ABC આકૃતિઓ આપેલી છે, બુકની અંદર આપી છે, એ જોઈ લેજો. એક સમજાઈ જશે એટલે પછી તમને ધ્યાન આવી જશે કે કઈ રીતે આને આપણે જોવું. ઓકે, એના પછીનો જે ત્રીજો જે છે એ ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ, જેને ઇંગ્લિશમાં FCC ફેસ સેન્ટર્ડ ક્યુબિક, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. ઓકે, હવે ફલક એટલે બાજુ. તો આ એકમ કોષને કેટલી બાજુઓ છે પહેલાં તો આપણે એ જોઈએ. ઓકે, ધ્યાનથી જોજો. શરૂઆતમાં હું આ એક બાજુની વાત કરું. આ એક, એની બાજુમાં 2, આ 3 અને આ બાજુ 4. 4 બાજુ થઈ. હવે એક ઉપર છે અને એક ક્યાં છે? નીચે. એટલે ટોટલ કેટલી બાજુ થઈ? 6 બાજુ થઈ. 6 બાજુઓ ઉપર એક એક પરમાણુ ગોઠવાયેલા છે. તો એ જે 6 બાજુ ઉપરનો આ જે એક પરમાણુ છે આ એકલા એકમ કોષનો નહીં થાય. તો કે 2 એકમ કોષ વચ્ચેનો થશે. કઈ રીતે? તો તમારી ઘરની અંદર તમે જોતા હોવ બાજુમાં 2 રૂમ હોય. એક આ રૂમ છે ને એની બાજુમાં એક રૂમ છે. તો આ દિવાલ છે એ બંનેની કોમન દિવાલ થઈ. એટલે કે અડધો પરમાણુ છે એ આ એકમ કોષનો છે અને અડધો છે એ આ એકમ કોષનો છે. આપણે એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતા હોય તો જે એક ફ્લેટ છે એની બાજુમાં ફ્લેટ હોય તો વચ્ચેની દિવાલ છે એ કેવી થશે? કોમન થશે. તો એ કોમન દિવાલ છે એ બંનેની કહેવાય. એટલે કે આની અડધી અને અડધી આની. તો અહીંયા આપણે પરમાણુની વાત કરવાની છે, ઘટક કણોની વાત કરવાની છે. તો આ જે ફેસ ઉપરનો જે ઘટક કણ છે એ હાફ અડધો વિભાજિત થાય છે. ખૂણાઓ ઉપર તો ઓલરેડી છે જ, એટલે ખૂણાઓ 8 અને 8 ખૂણાઓનો એક પરમાણુ. 6 બાજુઓ છે પણ એક બાજુ કેટલો કન્સિડર કરે છે? હાફ. તો અહીંયા આપણે હવે જોઈએ કે 8 ખૂણાઓ 1/8 ભાગ, 8 ગુણ્યા 1/8 એટલે એક પરમાણુ. હવે કુલ બાજુ કેટલી થઈ? તો કે 6 બાજુ થઈ. 6 ફલક અને એક ફલક કેટલો ભાગ રોકે છે? તો કે 1/2. એટલે 6 ગુણ્યા 1/2, 2 તેરી 6, 3 પરમાણુ એક એકમ કોષને ફલકના આવશે એક એકમ કોષમાં. તો 3 વત્તા 1 એટલે કુલ પરમાણુની સંખ્યા FCCમાં કેટલી થશે? 4. ખાસ ધ્યાન રાખજો, FCCની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? 4. પરીક્ષાની અંદર ઘણી વખત MCQ પૂછાય છે. હવે આપણી બુકની અંદર 2 વસ્તુ આપેલી નથી, એને આપણે થોડીક ચર્ચા કરી લઈએ. એક અંતછેડા કેન્દ્રિત અને બીજું છે એ હેક્ઝાગોનલની અંદર કેટલા પરમાણુ આવેલા હોય છે એના વિશે આપણે ચર્ચા કરી. તો ધ્યાનથી સમજજો. એટલા માટે કહું છું કે ઝી નીટની અંદર એને આધારિત પણ ક્યારેક પ્રશ્નો છે એ પૂછાય છે. તો અંતછેડા કેન્દ્રિત. હવે અંતછેડા કેન્દ્રિત કોને કહેવાય? તો એના વિશે આપણે ગઈકાલે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, ફરીથી એક વખત કહી દઉં કે ખૂણાઓ ઉપર તો પરમાણુ છે જ, 8 ખૂણાઓ ઉપરના પરમાણુઓ છે જ. હવે સાથે સામસામેની 2 બાજુઓ, જો ઉપર લઉં તો એની નીચેની, આ બાજુ લઉં તો એની સામેની, એટલે કે વિરુદ્ધ બાજુઓની ફલક પર પણ પરમાણુઓ ગોઠવાયેલા છે. એટલે 8 ખૂણાઓ ગુણ્યા 1/8 ભાગ એટલે કે 8 ગુણ્યા 1/8 બરાબર એક પરમાણુ. હવે અંતછેડા એટલે કે સામસામેની, જો હું આ લઉં તો આ ફલકનો એક પરમાણુ આ ફલકનો, પણ એક એકમ કોષને ફલકનો પરમાણુ કેટલો ભાગ આપે? તો કે 1/2. એટલે 2 ફલક, 2 બાજુઓ, 1/2 ભાગ, 2 ગુણ્યા 1/2 એટલે 1 અને 1 કુલ કેટલા પરમાણુ થયા? 2 પરમાણુ. કયા? અંતછેડા કેન્દ્રિત એકમ કોષની અંદર કુલ પરમાણુ કેટલી થશે? તો કે 2. ઓકે, હવે હેક્ઝાગોનલની અંદર વાત કરીએ. ષટકોણીય સંવૃત રચનાઓ વિશે આપણે વાત કરવાના છીએ. ષટકોણીય સંવૃત રચનાની અંદર પહેલાં આકૃતિ તમને જો કે
આપણે આગળ ભણી કહેતા કે ગ્રેફાઇટની અંદર આવી રચના જોવા મળે છે કે ષટકોણ છે અને એની નીચે પણ આપણે જોયું અને આ રીતે મેં એક આકૃતિ બતાવી છે તમને સમજાવવા માટે. હવે અહીંયા ખૂણા કેટલા છે ખાસ ધ્યાનથી જોજો. 1 2 3 4 5 અને 6. દરેક ખૂણાઓ ઉપર એક એક પરમાણુ ગોઠવાયેલો હશે. અને ખાસ ધ્યાનથી જોજો, જેમ અહીંયા આપણે જોયું હતું કે ખૂણા ઉપરનો પરમાણુ છે એ 1/8 ભાગ રોકતો હતો, એમ અહીંયા ખૂણા ઉપરનો પરમાણુ છે એ 1/6 1/6 ભાગ છે એ રોકે છે. એનું કારણ કે આ ખૂણો છે એ બીજા 6 એકમ કોષ સાથે સંકળાયેલો હોય છે. કેટલા? 6 એકમ કોષ સાથે સંકળાયેલો હોય છે. એટલે જોજો 1/6, અહીંયા પણ 1/6, આ જ રીતે અહીંયા 1/6, 1/6, 1/6. એ જ રીતે નીચે પણ ખૂણાઓ 1 2 3 4 5 અને 6 બધાયનો કેટલો ભાગ થશે? 1/6. ટોટલ ખૂણા કેટલા થયા? 6 અને 6 12. 12 ખૂણાઓ કેટલો ભાગ રોકે છે? 1/6 ભાગ. એટલે 12 ગુણ્યા 1/6 બરાબર 6 દુ 12 એટલે કે 2 પરમાણુ થશે. ઓકે, હવે આપણે બાજુઓ વિશે વાત કરીએ. તો હેક્ઝાગોનલ હોય તો હેક્ઝાગોનલની અંદર બાજુઓ કેટલી થશે? 6 બાજુઓ થશે. અહીંયા આ આપણે જોઈએ 1 2 3 અને પાછળ 3 એટલે ટોટલ બાજુઓ કેટલી થશે? 6. હવે એક ઉપર બાજુ છે ને એક નીચે. પહેલાં આપણે જે સાઈડની 6 બાજુઓ છે એના વિશે વાત કરી લઈએ. અને આપણે આગળ ભણી ગયા એમ કે બાજુ ઉપરનો જે પરમાણુ છે એ કેટલામાં વિભાજિત થયો હોય? 2માં. એટલે કે એક એકમ કોષને કેટલો ભાગ મળે? 1/2 ભાગ મળે છે. એટલે કે 6 સાઈડની બાજુ ગુણ્યા 1/2 ભાગ બરાબર 6 ગુણ્યા 1/2 એટલે 2 તેરીને 6 3 પરમાણુ. જો સમજો ખૂણા ઉપરના કેટલા પરમાણુ થયા? 2. બાજુઓના સાઈડની બાજુઓના કેટલા થયા? 3. હજી 2 વસ્તુ બાકી રહી છે, એક ઉપરની સાઈડ અને નીચેની. ઉપરનો વનાફ અને નીચેનો પણ વનાફ. એટલે કે 2 ઉપર અને નીચેની બાજુઓ વિશે વાત કરીએ તો 1/2 ભાગ. 2 ગુણ્યા 1/2 1 પરમાણુ થશે. હેક્ઝાગોનલની અંદર ટોટલ પરમાણુની સંખ્યા 3 ને 2 5 અને 1 6 પરમાણુ થશે. આમ પણ હેક્ઝાગોનલ 6 ખૂણાઓવાળો છે. યાદ રાખવા માટે એમાં પરમાણુની સંખ્યા કેટલી થશે? 6. તો આપણે કેટલા ભણ્યા? 5. ફરીથી એક વખત આ તરત જ આપણને યાદ રહેવું જોઈએ. સૌથી પહેલું ભણ્યા હતા એ સાદો ઘન. તો સાદા ઘનની અંદર કુલ પરમાણુ એકમ કોષની સંખ્યા એકમ પરમાણુની સંખ્યા 1 થઈ હતી. એના પછી જોયા અંતઃકેન્દ્રિતના ખૂણાઓ ઉપરના 8 ખૂણા 1/8 એટલે 1 પરમાણુ અને 1 ક્યાં? વચ્ચે અંતઃકેન્દ્રમાં એટલે 1 પરમાણુ. ટોટલ થશે 2 પરમાણુ. એના પછી ત્રીજું આપણે જોયું એફસીસી ફલક કેન્દ્રિત. ખૂણાઓનો 1 અને 6 બાજુ એનો અડધો ભાગ એટલે 3 ને 1 થશે 4. કુલ પરમાણુની સંખ્યા 4 થઈ. એના પછી આપણે જોઈ ગયા હતા અંતછેડા કેન્દ્રિત. તો અંતછેડા કેન્દ્રિતની અંદર 8 ખૂણાઓ એનો 1/8 ભાગ એટલે 1 અને 2 બાજુઓ 1/2 ભાગ એટલે 1 પરમાણુ. ટોટલ થશે 2 પરમાણુ. અને ષટકોણીય સંવૃત રચનાની અંદર આપણે 12 ખૂણાઓ, એમાં ધ્યાન રાખવાનું 12 ખૂણાઓ પણ એક ખૂણો છે એ કેટલા? 6 એકમ કોષ સાથે જોડાયેલો હોવાથી 1/6 ભાગ અને 12 ગુણ્યા 1/6 એટલે 2 પરમાણુ. સાઈડની બાજુઓ કેટલી હતી? 6 ગુણ્યા 1/2 એટલે 3 પરમાણુ. અને ઉપર અને નીચેની એ 2 બાજુઓ 1/2 એટલે 1 પરમાણુ. એટલે ટોટલ હેક્ઝાગોનલની અંદર 6 પરમાણુઓ થશે. ઓકે, હવે એના પછીનો જે આપણે ભાગ ભણવાનો છે એ સંવૃત્તિ સંકુલિત રચનાઓ. જો ગુજરાતીની અંદર થોડુંક ટિપિકલ ગુજરાતી છે આપણા માટે. ઇંગ્લિશની અંદર એકદમ સિમ્પલ થઈ શકે એવું છે કે ક્લોઝડ પેક સ્ટ્રક્ચર. ક્લોઝડ પેક સ્ટ્રક્ચર જે અણુઓ, ઘટક કણો, પરમાણુઓ નજીક ક્લોઝ થઈ અને એક રચના બનાવે છે જેને આપણે કીધું છે ક્લોઝ પેક સ્ટ્રક્ચર. તો એને આપણે 1D,
એક પરમાણવીય, પછી દ્વિપરમાણવીય અને ત્રિપરમાણવીયની અંદર અભ્યાસ કરવાનો છે. આ લેક્ચરની અંદર આપણે એક પરમાણવીય અને દ્વિપરમાણવીય ક્લોઝ પેક રચનાઓ વિશે અભ્યાસ કરશું. ઓકે, સૌથી પહેલાં એક પરમાણુમાં સંવૃત સંકલન. આપણે બધા જ નાના હોય છોકરાઓ ત્યારે ઓલી લખોટીથી રમ્યા હશું. જો એ લખોટીને એક જ પરિમાણમાં એટલે કે એક જ લાઈનમાં બાજુમાં ગોઠવી દેવામાં આવે તો એ કેટલું થયું? એક જ પરિમાણથી. આ પરિમાણ એટલે શું આપણને ખબર છે? ડાયમેન્શન, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 1D, 2D, 3D, બરાબર. હવે તો 4D ને 5D આવવા માંડ્યા છે. એટલે કે એક જ પરિમાણની અંદર જે ગોઠવાયેલા છે એને આપણે લાઈનમાં ગોઠવશું. હવે અહીંયા કોઈ એક ઘટક કણ છે અથવા તો અણુ પરમાણુ છે, એના પડોશી કેટલા થયા? તો કે આનો પડોશી આ 1 અને આ 2. તો એક ઘટક કણ અથવા તો અણુ પરમાણુ કે આયનની નજીકના પરમાણુઓ છે એને સવર્ગાંક કહે છે. કોઓર્ડિનેશન નંબર ઇંગ્લિશમાં કહેવાય. એને યાદ રાખજો. કણના સૌથી નજીકના પડોશી કણોની સંખ્યાને સવર્ગાંક કહે છે. પરીક્ષાની અંદર ઘણી વખત સવર્ગાંક પૂછાય છે કે આ રચનાની અંદર આનો સવર્ગાંક કેટલો છે? તો એક પરિમાણની અંદર સવર્ગાંક કેટલો થશે? 2. તો કે આ ઘટક કણની પડોશી કણો કેટલા છે? 2 છે. હવે આપણે વાત કરીએ દ્વિપરિમાણ. તો દ્વિપરિમાણની અંદર 2 પ્રકારની રચનાઓ શક્ય છે. 2 પરિમાણ એટલે 2D ની અંદર એક એ પ્રકારની ગોઠવણી અને એક છે એ બી પ્રકારની ગોઠવણી. પહેલા આપણે વાત કરીએ એ પ્રકારની ગોઠવણી. એટલે કે આપણે કોઈ એક હાર મેં ઘટક કણોની ગોઠવી છે, એના જેવી જ એની ઉપર ઘટક કણોની બીજી હરોળ ગોઠવી છે, એના જેવી જ ઘટક કણોની હરોળ છે એ ત્રીજી ગોઠવેલી છે. તો આ જે રચના છે ઘટક કણોની ગોઠવણીની એને એ પ્રકારની રચના કહે છે. હવે તો આની અંદર જો આપણે વાત કરીએ, હું કોઈ પણ એક ઘટક કણને ફોર એક્ઝામ્પલ ધારી લઉં કે આને હું ધારી લઉં છું, તો આના પડોશી ઘટક કણો કેટલા છે? 1, 2, 3 અને 4. આ 4 ઘટક કણો છે એ એના પડોશી ઘટક કણો છે. એ ચારેય પડોશી ઘટક કણોના જો હું કેન્દ્રોને જોડી દઉં તો મને એક ચોરસ રચના મળે છે. કેવી રચના મળે છે? ચોરસ. એટલા માટે કીધું કે ચોરસ સંવૃત સંકલન, પણ કયા પરિમાણમાં? દ્વિપરિમાણમાં, 2D ની અંદર. હવે આનો સવર્ગાંક પડોશી કેટલા થયા એના નજીકના? 4. જો આને નાને પડોશી નથી ગણ્યા આપણે, કારણ કે વચ્ચે ગેપ પડી જાય છે. આની સાથે જ નજીકના પડોશી જે ઘટક કણો છે એને આપણે સવર્ગાંક કીધું, એટલે આનો સવર્ગાંક 4 છે. અને આપણે ચોરસ સંવૃત સંકલન કીધું છે અને દ્વિપરિમાણ એટલે કે 2 ડાયમેન્શનની અંદર વાત કરીએ છીએ. હવે બીજા પ્રકારની રચના, બીજી જે રચના છે એ બી પ્રકારની ગોઠવણ. એકદમ સિમ્પલ છે. વા બધા જ કેવા હતા? એક હરોળની ઉપર એના જેવી જ બીજી હરોળમાં ઘટક કણો ગોઠવાયેલા હતા. અહીંયા મેં એક હરોળ લીધી છે આ પ્રકારની, પણ બીજી હરોળની અંદર જે ઘટક કણો ગોઠવાય છે એ પેલી હરોળની વચ્ચે જે જગ્યા છે ત્યાં ગોઠવાય છે. એટલે પેલી હરોળની ગોઠવણ અને બીજી હરોળની ગોઠવણ થોડીક જુદી પડે છે. એટલા માટે એ બી પ્રકારની ગોઠવણ છે એ કહેવામાં આવે છે. હું તમને એક ફોર એક્ઝામ્પલ બતાવું. તમારી ઘરે પણ તમે આવી રીતે વેસ્ટેજ બંગડીઓ હોય તેના ઉપરથી તમે મોડેલ બનાવી શકો. જો આ જે પહેલી રચના હતી એકની ઉપર એક ગોઠવાયેલા હતા. જે બીજી રચનાની અંદર જે વચ્ચે ગેપ પડે છે એમની વચ્ચે બીજી હરોળ છે ગોઠવાયેલી છે. એટલે પહેલી અને બીજી હરોળ બદલી ગઈ. એટલે પહેલી હરોળને આપણે એ પ્રકારની કીધી, તો બીજી હરોળ છે એ બી પ્રકારની થશે. હવે જે પહેલી હરોળમાં અહીંયા જે છિદ્ર બનતું હતું, જગ્યા રહેતી હતી એ વધારે હતી. આ જે જગ્યા છે એ વધારે હતી. જ્યારે બીજી આ જે એબી પ્રકારની રચના છે એની અંદર આ જે જગ્યા છે, છિદ્ર છે, એ છિદ્ર છે એ થોડુંક નાનું થઈ જાય છે. દેખાય છે?
આ જે છિદ્ર છે એ તમને ત્રિકોણીય છિદ્ર કહેવામાં આવે. કેવું? ત્રિકોણીય છિદ્ર. જો આ જે છે એક ત્રિકોણીય છિદ્ર છે અને આ જે છિદ્ર ત્રિકોણીય છે એમાં પોઇન્ટેડ અપ ડાઉન છે, અપવર્ડ છે, અને આ જે નીચે છે એને આપણે ડાઉનવર્ડ કહેશું. બોર્ડની અંદર મેં દોરીને બતાવ્યું છે એની અંદર જોવું તમે કે આ અપવર્ડ છે અને આ ડાઉનવર્ડ છે. એટલે કે આ ત્રિકોણનો જે અણીવાળો ભાગ છે એ ઉપરની તરફ છે અને અહીંયા કેવો છે? નીચેની તરફ છે. ઓકે, હવે જોઈએ આપણે કે આ જે રચનાઓ હતી એમાં કોઈ એક ઘટક કણને હું લઈ લઉં સપોઝ, અને એક ઘટક કણની આજુબાજુ પડોશી કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6. છને જ્યારે જોડી દેવામાં આવે ત્યારે કેવી રચના આવે છે? હેક્ઝાગોનલ રચના જોવા મળે છે. કયા ડાયમેન્શનમાં? 2. સવર્ગાંક એટલે કોને કહીએ? પડોશી ગોળાઓની જે ઘટક કણોની સંખ્યા છે એને સવર્ગાંક કહેવામાં આવે. તો આના પડોશી કેટલા થયા? 6, એટલે એનો સવર્ગાંક 6 છે. અને આની અંદર મુક્ત જગ્યાઓ ઓછી છે એટલે વધુ સક્ષમ છે. કોના કરતાં? એ પ્રકારની રચના કરતાં એબી પ્રકારની ગોઠવણ છે એ વધારે સક્ષમ છે. દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકલન છે. આમાં ત્રિકોણીય છિદ્રો જોવા મળે છે. ક્યાં? તો કે આ છિદ્ર છે, આ છિદ્ર છે, આ બધા છે એ ત્રિકોણીય છિદ્ર છે. એમાં બે પ્રકારના છિદ્રો જોવા મળે છે. એકમાં એરો છે એ નીચેની તરફ છે જેને આપણે ડાઉનવર્ડ કહીએ, ઉપરની તરફ મળે છે એને આપણે અપવર્ડ કહીએ છીએ, અને ઇંગ્લિશમાં હેક્ઝાગોનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એકદમ સિમ્પલ મુદ્દાઓ છે, થોડુંક વિઝ્યુલાઇઝ કરી અને શીખજો. સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર એ આનો મુખ્ય યાદ રાખવાનો મુદ્દો છે.